કેશોદના માંગરોળ રોડ પરની આદર્શ નિવાસી શાળામાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના લાઈવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના સ્વાગત અને સન્માન બાદ 3 તબક્કામાં એટલે કે યોગ, વ્યાયામ અને મેડિટેશન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી। વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રે સ્વીકાર્યો હતો। 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મનુષ્યમાં વ્યસન જીવનમાં યોગ એ તન અને મન સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે। યોગથી શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે છે। આ તકે કેશોદ યોગ દિવસ ઉજવણી પ્રસંગે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સંદીપ મહેતા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પીએસઆઈ એસકે મહેતા, પીએસઆઈ પીઆર બાળસરા, ભાજપ સંગઠન તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, શહેર ભાજપ સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, રામભાઈ સિસોદિયા, હોદ્દેદારો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, સ્કૂલના બાળકો, સામાજિક સંગઠન મહિલાઓ સહિત 500 કરતાં વધારે સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જેમાં યોગ કરવાથી શરીર ઉર્જાવાન અને નિરોગી બને છે, તેથી નિયમિત યોગ કરવા અપીલ કરવામાં આવી હતી। આજરોજ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે કેશોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ માટેનું આયોજન કરવામાં આવેલ છે। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે લાઈવ કાર્યક્રમ છે એ પણ અહીંયા સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલ અને સાથે સાથે પ્રોટોકોલ મુજબ યોગા અભ્યાસ પણ કરવામાં આવેલ છે, જેમાં અંદાજે લગભગ 500 થી 600 લોકો સાથે જોડાયેલા છે। આજના આ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય સાહેબ પણ ઉપસ્થિત રહેલ છે, તેમજ શહેરના પદાધિકારીઓ, આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ છે।